નમસ્કાર દર્શક મિત્રો, હું વિશાલ ઠાકુર વડોદરા વોઇસના તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, જે રીતે વડોદરા શહેરમાં હાલ ગેસની જે અછત વર્તાઈ રહી છે, ગેસના સિલિન્ડરો નથી મળી રહ્યા, તેને લઈને હવે લોકો જે ઇલેક્ટ્રિક સગડી અને ભઠ્ઠી છે તેની તરફ હવે લોકો આગળ વધી રહ્યા છે। જે રીતે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોની અંદર જે કુંભાર કામ કરતા લોકો છે તેઓ હવે ભઠ્ઠી બનાવવાની શરૂઆત કરી દીધી છે અને તેનું કારણ છે કે જે રીતે ગેસના સિલિન્ડરોની અછત સર્જાતા હવે ગૃહિણીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને હવે લોકો ભઠ્ઠી તરફ વળી રહ્યા છે। જે રીતે આપ જોઈ રહ્યા છો કે અહીંયા ભઠ્ઠી તૈયાર કરવામાં આવી રહી છે અને આ ભઠ્ઠીની કિંમત લગભગ 500 થી 1500 2000 સુધીની જે ભઠ્ઠીઓ છે તે જોવા મળી રહી છે અને લોકો ખરીદી માટે પણ અહીંયા આવી રહ્યા છે। આપની સાથે કેટલાક લોકો છે, તેમની સાથે વાત કરીશું। જે શું નામ છે આપનું અને અત્યારે હાલ જે ગેસની અછતના કારણે લોકો ભઠ્ઠી તરફ આગળ વધી રહ્યા છે, શું કહેશો? મારું નામ ચેતન રાઠોડ છે અને જે રીતે દેશમાં ગેસની અછત ઊભી થઈ રહી છે અને બધા ભઠ્ઠી તરફ વળી રહ્યા છે, સ્કોપ જ નથી, ગેસ સિલિન્ડર અવેલેબલ છે નહીં માર્કેટમાં, એટલે આપણે ભઠ્ઠી તરફ વળવું જ પડશે। કુંભાર ભાઈઓ પાસે આવીએ છીએ પણ એ લોકો પાસે પણ સ્ટોક નથી, એ લોકો પણ ઓર્ડર લેવા તૈયાર છે, અમને પણ 2-5 દિવસમાં ઓર્ડર આપીએ તો વસ્તુ આપવા તૈયાર છે। દેશની અંદર જે રીતે ગેસની અછત ઊભી થઈ ગઈ છે એ રીતે ઘણા બધા લોકો હેરાન છે, બટ હવે એ હેરાનગતિનો સ્કોપ છે આપણી પાસે, તો જે પણ હું રિક્વેસ્ટ કરીશ કે જેની પાસે સિલિન્ડર નથી ને જે આ ભઠ્ઠીઓ ઉપર રાંધી શકે ને પોતાનો વ્યવસાય કરી શકે તો કુંભાર ભાઈઓને એ રીતે મદદ બી થઈ શકે અને એ લોકોને પણ રોજગાર મળે। વર્ષોથી આપણે બધા ગેસ સિલિન્ડરના આદિ બન્યા છે, જોગાનું જોગ બન્યું એવું છે કે આજે જે વર્ષો પહેલા ચૂલા પર રંધાતું તો આજે આપણું જીવન ત્યાં આજે આવીને ઊભું થઈ ગયું છે, બરાબર? એટલે સ્કોપ આ જ છે, તમે આ જ કરી શકશો, બીજું સિલિન્ડર જ્યારે મળશે ત્યારે સિલિન્ડર પર રાંધજો। પણ જે રીતે આપણે વાત કરીએ તો જે યુદ્ધ છે, યુદ્ધને લઈને કદાચ પેટ્રોલ અને ડીઝલને લઈને કદાચ અછત આવી શકે કે એના ભાવ વધી શકે, પરંતુ જે ગેસ છે તો ગેસ તો આપણા ભારતમાં જ ઉત્પન્ન થતો હોય છે, તો ગેસની અછતનું કારણ કઈ રીતે જોઈ રહ્યા છો આપ? ગેસની અછતનું કારણ તો અમને નથી ખબર, એ તો સરકાર જાણે, બરાબર છે? સરકારે કોમર્શિયલ ભલે બંધ કર્યા છે પણ ઘરેલું સિલિન્ડર એ લોકો આપી રહ્યા છે। અમને સિલિન્ડર 1 વીક પહેલા બંધ કરાયા હતા કે કોમર્શિયલ સિલિન્ડર નહીં મળે, ઘરગથ્થુ સિલિન્ડરનો ડિલિવરી આજે બી ચાલુ છે, અમારી આંખોની સામે અમે ટેમ્પા જોઈ શકીએ। નો ડાઉટ કટોકટી સર્જાઈ છે, ઘણાને બીકો છે, પણ મેં કોઈ ઘરેલું માણસના મોઢામાંથી એવું નથી સાંભળ્યું કે અમારી પાસે સિલિન્ડર નથી। હા, મારા જે પણ મારા સર્કલના મિત્રો છે, જે અમે વ્યવસાય કરી રહ્યા છીએ, બધાએ કીધું છે કે ભાઈ કોમર્શિયલનો પુરવઠો છે નહીં, એટલે અમે અમારું કામ બંધ કરીને બેઠા છે। પરંતુ કોમર્શિયલની વાત કરીએ તો કોમર્શિયલ પુરવઠો બંધ છે, જે રેસ્ટોરન્ટ છે, હોટલ છે, એમાં હવે જો ગેસ સિલિન્ડર નહીં હોય તો તેમને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને સાથે જો એનો ભાવ વધારો થાય છે તો સીધો ગ્રાહક પર આવી જશે, કઈ રીતે? બિલકુલ સાચી વાત છે। જ્યારે માર્કેટમાં વેલ્યુ વધશે કોઈ પણ વસ્તુની તો એની ઇફેક્ટ ગ્રાહકો પર આવી જ પડશે ને ગ્રાહકોએ એ ભોગવવી પણ પડશે। વસ્તુ તો ત્યાં જ છે કે જેટલું સસ્તું મળશે એટલું સસ્તું અપાશે, મોંઘું હશે તો એને પણ એનો પ્રોફિટ નફો રાખીને એને પણ મોંઘું કે 100 વર્ષ જૂની જે પ્રથા છે તે ફરી વખત? હા, બિલકુલ કે 100 વર્ષ જૂની પ્રથા છે, તો આવો પાછા લાકડા ઉપર અને રાંધો, બરાબર? થેન્ક યુ। તો દર્શક મિત્રો, જે રીતે અત્યારે હાલ જોઈ રહ્યા છો કે ભઠ્ઠી બનાવવાની હાલ કામગીરી ચાલી રહી છે અને લોકો હવે ભઠ્ઠી તરફ આકર્ષાઈ રહ્યા છે। સાથે સાથે જે રીતે વાત કરી કે રેસ્ટોરન્ટ અને રેસ્ટોરન્ટની સાથે જે લારી ગલ્લા ધારકો છે તે લારી ગલ્લા ધારકોને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। જે રીતે હાલ વાત કરીએ કે આ
જે કટોકટીની પરિસ્થિતિ આવી છે અને એ કટોકટીની પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે જે રીતે લોકો હવે ભઠ્ઠી તરફ આગળ વધી રહ્યા છે અને કહી શકાય કે જે હવે વડોદરા શહેરમાં કુંભાર કામ કરતા જે લોકો છે તેમની સાથે તેમને હવે ક્યાંક ને ક્યાંક જે રોજગારી છે તે પણ મળી રહેશે. પરંતુ જે આજથી 100-150 વર્ષ પૂર્વે જ્યારે ગેસ પુરવઠો નહોતો તે સમય દરમિયાન જે કોલસાથી જે ભઠ્ઠીઓ ચાલતી હતી તેવી હવે આ આધુનિક ટેકનોલોજી ધરાવતા ભારત દેશમાં પણ હવે 100 વર્ષ જૂની જે પ્રથા છે તે પ્રથા તરફ આગળ વધવું પડશે. અત્યારે તો હાલ ગેસની અછત વર્તાઈ રહી છે, પરંતુ ગેસ અને ગેસની સાથે સાથે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો થઈ શકે છે. તેને લોકો ઇલેક્ટ્રિક વાહનો પાછળ પણ આકર્ષાય તો નવાય નહીં. આપણી સાથે કુમારભાઈ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, લોકો હવે ફરી એક વખત 100-150 વર્ષ જૂની જે પ્રથા છે તેની તરફ આગળ વધી રહ્યા છે? હા, હવે તમે જોઈ રહ્યા છો કે થોડા દિવસથી થોડો ગેસના સિલિન્ડરનો પ્રોબ્લેમ થઈ રહ્યો. એમાં પણ જોઈ રહ્યા છો કે નાના નાના ઉદ્યોગો, સમજો કે લારીવાળા છે, ચાની લારીવાળા, નાસ્તાની, એ લોકોને થોડો પ્રોબ્લેમ હોવાથી અમે એક નાનો ચૂલો તૈયાર કર્યા છે. જે ચૂલા એ લોકોના માટે વરદાનરૂપ બની રહ્યો છે. એટલે અમે ચૂલો જે પહેલા જોતા હશો, તમે પણ ખાધેલું હશે કે જે માટીના પહેલા ચૂલા આવતા હતા, એ ચૂલા અમે ફરી બનાવીએ છીએ અને ફરી રિક્વાયરમેન્ટ ગ્રાહકને બનાવતા હોય છે. પહેલે રિક્વાયરમેન્ટ કેટલી હતી ને હવે કેટલો લોકોમાં વધારો જોવા મળી રહ્યો છે? રિક્વાયરમેન્ટ સમજો ને કે અઠવાડિયા 10 દિવસે એક જ બનતો હતો. હવે એમના જે દિવસે હાલની પરિસ્થિતિ જોતા પ્રમાણે અમે દિવસના 5-5 4 બનાવીએ છીએ અને ગ્રાહકોની રિક્વાયરમેન્ટ પૂરી કરતા હોય છે. ગેસ પર બનતું ભોજન અને ચૂલા પર બનતું ભોજન કેટલો તફાવત આવે છે? હા, ગેસ ન કરતા એટલે ચૂલાનું જમવાનું એકદમ મીઠું અને અલગ જ લાગતું હોય છે. આમાં પાછું લાકડા અને કોલસાનું બંનેનું અમે રાખ્યું છે, જેથી એ લોકોને પણ લાકડાનું અને કોલસાનું મતલબ જે આપણે કહીએ છીએ કે દેશી જે પદ્ધતિ, એમાં જમવાનું આખું અલગ જ રહેતું હોય છે. તો દેશી પદ્ધતિ છે તે તરફ હવે આ 21મી સદી આગળ વધી રહી છે અને ફરી એક વખત જે 100-150 વર્ષ જૂની જે પ્રથા હતી તે ફરી પાછી પ્રથા શરૂ થઈ છે. ચૂલા જે છે તેની તરફ લોકો આકર્ષાયા છે અને હવે ક્યાર સુધી આ ગેસ પુરવઠો ઠપ રહેશે તેની ઉપર પણ લોકોની નજર રહેશે. પરંતુ જે રીતે સરકાર દ્વારા જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે કે ગેસ પુરવઠો પૂરતો છે, પરંતુ તેમ છતાં પણ તમામ જે ગેસ એજન્સીઓ છે તે ગેસ એજન્સીઓ પર ક્યાંક ને ક્યાંક ગેસની અછત જોવા મળી રહી છે અને લાંબી કતારો પણ જોવા મળી રહી છે. હવે જોવું એ રહ્યું કે ગૃહિણીઓને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે સવાલ એ છે કે જે રેસ્ટોરન્ટ પર પણ ક્યાંક ને ક્યાંક ગેસ સિલિન્ડરો બંધ થઈ ગયા છે, જેને કારણે તેમને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી ગ્રાહકોને આનો બોજો વધે તો નવાય નહીં, ખાણીપીણીના ભાવ વધે તો નવાય નહીં. વડોદરાથી ઇબ્રાહિમ સાથે વિશાલ ઠાકુર, વડોદરા વોઇસ.